જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે જો આપણે મસ્ત મજાનું સવાર પડી ગયું અને આપણે ઉઠીને પહેલાં તો મસ્ત મજાનું જો નાહી લીધું અને આપણે સુરત દાદાના દર્શન કરી લઈએ। અહીંયાથી મસ્ત નજારો દેખાય છે। આપણે અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે સવારનું। અને અત્યારે આપણે બનાવવાનો છે, હવે નાસ્તો બનાવવાનો છે। રસોઈ બનશે, હજી ખોલવાનું છે અને નાસ્તો આપણે બનાવી લઈએ। ચા અને ભાખરી બનાવવાનો વિચાર છે, પછી જોઈએ છીએ જો બધાને ભાખરી ખાવી હશે તો બનાવશું। એટલે અત્યારનું એવું બધું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આખો દિવસનો વિડીયો આવશે અને સપોર્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો વિડીયો જોઈજો। તમને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો। જો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થયું છે અને અમારા કામ્યાબેને જો મસ્ત મજાનું નાહી લીધું છે। કામ્યાબેન આમ જો કામ્યાબેને મસ્ત નાહી લીધું છે અને આપણે જો અહીંયા ગેલેરી છે, અમારે ગેલેરી છે। અહીંયા ગેલેરીમાં આપણે મસ્ત પવન આવે છે, પવન ખાવા અહીંયા બેસી ગયા છીએ ગેલેરીમાં માથું ઓળવવા। હે કામ્યા ને કામ્યાબેનને જવાનું છે બાલ મંદિરે જશે કે એના પપ્પા પાસે જશે કામ ઉપર। હવે બેનને નક્કી કરવાનું છે કે બાજુ જવું છે, પપ્પા હે ને પપ્પા પાસે જવું છે ને તો બેન જશે હમણાં। ને આપણે જો બેનને માથું ઓળવી લઈએ, પછી આપણે ઘંટી ચાલુ છે, લોટ દળાય છે ઘઉંનો, એટલે હવે એવું બધું કામ કરી છીએ। અત્યારે ઘરનું બધું કામ કરી નવરા તો થઈ ગયા, પણ ઘંટી ચાલુ છે, લોટ દળાય છે અને આ બેનને આપણે તૈયાર કરી દઈએ। પછી બેન જાય અને પપ્પા જોડે જાય કે પછી બાલ મંદિરે જાય પપ્પા ભાઈ। હા, તો એવું બધું છે અત્યારે। અત્યારનું વાતાવરણ પાછળ તો બહુ મસ્ત છે, છાંયો આવે છે એટલે પવન સરસ આવે છે અને અહીંયા બાજુમાં છે મસ્ત લીમડો, તો એનો નજારો કંઈક અલગ જ આવે છે। હાલો, જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ જમવા। અને જમવામાં આપણે શું બનાવ્યું છે કામ્યા? શેનું શાક બનાવ્યું છે? ચણાનું શાક છે। આમ ડીશમાં જોતો હોય શું છે? સોળી, ઉકલ સોળી, કઠોળ બનાવ્યું છે આજે આપણે। અને રોટલી શેની બનાવી છે? ઘઉંની। અને બીજું શું છે? બસ બીજું ડુંગળી। તો હાલો બધાય જમવા। તો જો કામ્યાએ કીધું ને એમ અમે બનાવ્યું છે સોળીનું શાક બનાવ્યું, કોરા જેવું બનાવ્યું છે। કરવાનું તો રસા જેવું થઈ ગયું, કોરા જેવું પણ હાલ છે હવે। અને જો ઘઉંની રોટલી બનાવી છે અને ઠંડી ઠંડી સાઈઝ છે અને બાજુમાં ડુંગળી કાપી દીધી છે કે ડુંગળી અત્યારે ખાઈ તો લૂ ઓછી લાગે, એટલે જો આપણે ડુંગળી અત્યારે લઈ દીધી છે અને જો બધા ખાવા બેસી ગયા છે। આવો બધા જમવા, આ બધા દઈ દીધું છે, ચાલો બધા જમવા, એટલે આવી જાજો જમવા। કામ્યાબેને બે ગયા જમવા। જો બરફ બતાવે છે, ગરમીનો બરફ। જો ફેમિલી બેસી ગયા છે જમવા। હાલો બધા જમવા। અત્યારે જો 5:30-6 જેવું થઈ ગયું છે અને કામ્યાને લાગી ગઈ હતી ભૂખ, એટલે આજ તો કઈ ચા નતો બનાવ્યો, દૂધ નતું પડ્યું એટલે દૂધ કાંઈ લઈ આવ્યા નહીં। અને કામ્યાબેન જો ભાગ લઈ આવ્યા છે પડીકા, મમ્મી દીકરીને ખાવાના છે ભાગ। ભૂખ લાગી ગઈ છે કે મેં ચા પીધી નથી, નકર તો કંઈક થોડો ઘણો નાસ્તો કરતા હોઈએ, એટલે ભૂખ લાગી હતી એટલે જો ભાગ મંગાવ્યો છે। આમ તો આપણે ભાગ ઓછો ખાઈ છે, નથી બહુ ખાતા, પણ ક્યારેક મંગાવવો પડે ભૂખ લાગી હોય એટલે। 1 2 3 4 પડીકા કામ્યાબેન લઈ આવ્યા છે। તો હાલો બધા નાસ્તો કરવા રોંઢાનો, હે કામ્યા નાસ્તો કરવા આવો બધા, એમ કે કામ્યા આ તો ગોલો ખાવા જવાનું છે, ગોલો ન ખવાય શરદી થઈ જાય। અને જો અત્યારનું વાતાવરણ હવે ઠંડુ થઈ ગયું છે, બહુ જ તડકો હતો આજ, અત્યારનું વાતાવરણ હવે ઠંડુ થયું છે, કેમ કે અત્યારે વાગી ગયા છે, હવે 6 વાગી ગયા છે, એટલે હવે તો ઠંડુ વાતાવરણ થવાનું જ છે, કેમ કે સાંજ પડી ગઈ હવે। એટલે અત્યારે જો આપણે જીરું હજી થોડું ખમું કરતા હતા, આ જીરું થોડુંક સાફ કરવાનું કરી રહ્યું છે, થોડું કર્યું હતું પહેલાં અને પાછું આજ થોડુંક કર્યું, હજી દળાવવાનું બાકી છે। જો આવું બધું કચરો નીકળે છે એવું બધું કાઢવાનું હોય, એવું છે બધું અત્યારનું। મસ્ત મજાનું જો બધી કચરું કાઢી વાળ્યું
મસ્ત ચોખ્ખું થઈ ગયું. બધી હંજવારી જો કાઢી લીધી. સવારમાં આપણે વાળવી એકવાર અને બપોર પછી એકવાર વાળવી. અને મેં હાથ પગ ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા. અને હવે બેસી ગયા છીએ આપણે ભાત ખાવા બેસી ગયા છીએ. જો તો અમારા કામ્યાબેન બેસી ગયા છે ભાત ખાવા. ABCD લીધી છે. હજી 2 પડીકા પડ્યા છે તો આપણે ખાવાના છે, કેમ કે આજ લાગી જશે ભૂખ એટલે ભાત ખાવાનું છે. આ મારું છે, કામ્યાનું છે, અમે 2 મિક્સ કરી અને ખાઈ છીએ. હા, અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે. અને અત્યારનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. સુરજ દાદા વહી ગયા છે, હવે તડકો નથી. અને અહીંયા અમારા કામ્યાબેને રમવાનું ચાલુ કર્યું છે કેરમ. અને બેનને મસ્ત જો માથું ઓળવી દીધું છે. મેં અત્યારે ખજૂરી ચોટલો લઈ લીધો છે. જો ખજૂરી ચોટલો જો આવો હોય, તું હલમાં કામ્યા એમના મોઢું રાખ કરી. જો આવો ચોટલો લીધો છે ખજૂરી, અને ખજૂરી ચોટલો કહેવાય. એટલે બેનને એવા જ માથું ધોયું હતું એટલે મસ્ત ખજૂરી ચોટલો લઈ દીધો છે. બેનને રમવાનું ચાલુ છે વેકેશનનું. અને આપણે હવે રસોઈની તૈયારી કરશું. હાલો, જો અત્યારે આપણે હાંજનું વાળું થઈ ગયું છે તૈયાર. અને હાંજના વાળુંમાં આપણે બનાવ્યું છે ભૂંગળા બટેકા બનાવ્યા છે. જો ભૂંગળા અને બટેટા અને શાક ને રોટલી તો બપોરનું પડ્યું છે એટલે બીજું શાક રોટલી નથી બનાવ્યું. ભૂંગળા બટેકા બનાવ્યા છે અને સાઈઝ છે ઠંડી ઠંડી. તો હાલો બધા વાળું કરવા હાલ્યું. ભૂંગળા અને બટેટા મસ્ત બટેકા બન્યા છે જો તીખા. અને રેફર ખાવા હાટુ. રેફર ખાવા હાટુ.